ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે છઠ્ઠા ચેપ્ટરમાં આપણે છેલ્લો ટોપિક થિયરીમાં જે શીખવાનો છે એ છે સંઘાત. છેલ્લે આપણે દાખલા ગણતા હતા સ્વાધ્યાયના, બરાબર? જેટલા દાખલા ગણવા જેવા હતા, જે થિયરી શીખ્યા હતા એના આધારે ગણ્યા. હવે નવી થિયરી છે સંઘાત. સંઘાત એટલે અથડામણ, કોલિઝન કહેવાય એને. બે વસ્તુ એકબીજા સાથે અથડાય એને સંઘાત કહેવાય. એટલે કે બે પદાર્થો વચ્ચે થતી અથડામણને સંઘાત કહે છે. બે પદાર્થો વચ્ચે થતી અથડામણ એને સંઘાત કહે છે. સાદું ઉદાહરણ વ્યવહારમાં લઈએ તો આપણે એક દડો દિવાલ તરફ ફેંકીએ છીએ તો દડો અને દિવાલ વચ્ચે સંઘાત થયો. અથવા એક દડો ગતિ કરતો એની સામે બીજો દડો આવીને અથડાય, સંઘાત થયો. કોઈ અકસ્માત થાય, ધારો કે બે કાર વચ્ચે અકસ્માત થયો, સામસામે અથડાઈ, સંઘાત થયો. અણુ વચ્ચે સંઘાત થઈ શકે, પરમાણુ વચ્ચે સંઘાત થઈ શકે, મોટા પદાર્થો વચ્ચે સંઘાત થઈ શકે. કોઈ પણ બે પદાર્થો અથડાય એટલે એને સંઘાત કહેવાય. એ પદાર્થ ગમે તે સાઈઝના હોય, બરાબર? અહીંયા એક સામાન્ય આકૃતિ આપણે દોરી છે. એ આકૃતિમાં આપણે એવું વિચારીએ છીએ કે એક m1 દળ ધરાવતો પદાર્થ અને એક m2 દળ ધરાવતો પદાર્થ. સમજો કે એક ટેબલની સપાટી પર અથવા એક સમક્ષ સપાટી પર એક દડો મૂકેલો છે અને બીજો દડો. બેના દળ સરખા જરૂરી નથી, કોઈ પણ ખરા સરખા અને ના પણ હોય, પણ એક દડો તમે કોઈ સપાટી પર, સમક્ષ સપાટી પર મૂક્યો છે. બીજો દડો અમુક અંતરેથી તમે અમુક વેગથી ગતિ કરાવો છો. જુઓ, એક ગતિ કરતો હોય ને એક સ્થિર હોય એવું પણ બની શકે, બંને ગતિ કરતા હોય એવું પણ બની શકે. પણ અહીંયા આપણે શું, આ આકૃતિ આપણે કેવી રીતે વિચારીએ છીએ કે એક દડો સ્થિર પડેલો છે, બીજો દડો અમુક વેગથી ગતિ કરતો આવે છે ને એની સાથે અથડાય છે. હવે એ અથડાય એમાં પાછી બે શક્યતાઓ. બીજો દડો પહેલા આગળના દડાને અથડાય છે તો એવું બને કે એ દડો આગળ ગતિ કરે, પેલો પાછળ આવતો હતો એ દડો એના એ દિશામાં આગળ જાય થોડાક ઓછા વેગથી, એનો વેગ ઘટી જાય. પછી એવું પણ બને કે અથડાયા પછી એ પાછો પણ જાય અને પેલો આમ જાય. પછી એવું પણ બને કે બંને એકબીજાને અથડાઈને એક આમ અલગ દિશામાં જાય અને એક બીજી દિશામાં જાય. સેજ સાઈડમાંથી અથડાયો હોય તો એવું થઈ શકે. બિલિયર્ડની અંદર આપણે પેલા જે સ્નૂકર અથવા બિલિયર્ડની જે ગેમ કહીએ છીએ એની અંદર દડા સાથે દડા જ આપણે અથડાવીએ છીએ. તો એમાં એવું પણ બને કે બંને એક જ દિશામાં જાય અથવા બે અલગ અલગ દિશામાં જાય. એ કેવી રીતે અથડાય છે એની પર આધારિત છે. તો અહીં એક આકૃતિ કેવી બતાવી છે કે m1 દળનો જે દડો છે એ v1i, v1 પછી પાછળ i લખ્યું છે આપણે આવી રીતે v1i. તો v1i એનો મતલબ કે v જેટલો વેગ છે કયા પદાર્થનો? પહેલા પદાર્થનો. અને i મતલબ ઇનિશિયલ, શરૂઆતનો વેગ. એટલે આ m1 દળનો પદાર્થ m2 દળના પદાર્થને અથડાય એ પહેલા એનો વેગ એમ. અને બીજો જે દળો છે એ સ્થિર છે, શરૂઆતમાં સ્થિર છે. આનો વેગ હું v2i કહી દઉં, બીજા પદાર્થનો શરૂઆતનો વેગ, તો એ 0 છે. એવી સ્થિતિ આપણે અહીંયા લીધી છે. અથડાયા પછી શું થાય છે? પહેલો પદાર્થ બીજા પદાર્થને અથડાય પછી તો પહેલો પદાર્થ આ દિશામાં જાય છે આમ, અને બીજો પદાર્થ આ દિશામાં આવે છે. એટલે કે સમક્ષ સપાટી પર મૂક્યા હોય તો બે અલગ અલગ દિશામાં આમ જાય છે. પહેલો પદાર્થ છે એનો અથડાયા પછીનો વેગ v1f, f ફોર ફાઇનલ, એટલે અથડામણ પછીનો અંતિમ વેગ એનો. અને બીજા દડાનો વેગ v2f લખ્યો છે આપણે, એટલે અંતિમ વેગ, અથડામણ પછીનો. ટૂંકમાં f ફોર ફાઇનલ અથવા અંતિમ. તો પહેલા દડાનો અંતિમ વેગ એટલે કે અથડામણ પછીનો વેગ, બીજા દડાનો અંતિમ એટલે કે અથડામણ પછીનો વેગ. તો એ બંનેના અથડામણ પછીના વેગ છે. બીજું, પહેલો દડો આ દિશામાં જાય છે તો ધારો કે આને ધન x દિશા લો તો ધન x દિશા સાથે એનો ખૂણો જે બને છે તે θ1 છે. એટલે x અક્ષ સાથે θ1 ખૂણો બનાવતી દિશામાં જાય છે. અને બીજો પદાર્થ છે x અક્ષ સાથે θ2 નીચેની તરફ θ2 ખૂણો બનાવતી દિશામાં જાય છે. આવી ગતિ છે. તો પહેલો દડો જ્યારે બીજા દડાને અથડાયો છે એને સંઘાત કહેવાય. અને આવા સંઘાત વ્યવહારમાં આપણે બે ભાગમાં વહેંચી દઈએ છીએ. એક સ્થિતિસ્થાપક સંઘાત અને બીજો અસ્થિતિસ્થાપક સંઘાત.
તો એ બે પ્રકારો આપણે સમજવાના છે કે સ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય, અસ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય. જો પહેલા આપણે સંઘાત માટે શું લખ્યું અથવા શું કીધું કે સંઘાત એટલે શું, તો બે પદાર્થો વચ્ચે થતી અથડામણને સંઘાત કહે છે. બે પદાર્થો વચ્ચે થતી અથડામણ એને સંઘાત કહેવાય. સંઘાત માટે અંગ્રેજીમાં શબ્દ છે કોલિઝન. બરાબર. એ સંઘાતના બે પ્રકાર છે. એક પ્રકાર છે સ્થિતિસ્થાપક સંઘાત અને બીજો પ્રકાર છે અસ્થિતિસ્થાપક સંઘાત. પહેલા આપણે સ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય તે સમજીએ. તો જો કોઈ પણ બે પદાર્થો એમની અથડામણ થાય એટલે એમાં સંરક્ષણના નિયમો આપણે ચેક કરવા પડે. સંરક્ષણના નિયમોમાં અહીંયા મુખ્ય બે સંરક્ષણની આપણે વાત કરવાની છે. એક વેગમાન સંરક્ષણ અને બીજું ગતિ ઉર્જા સંરક્ષણ. જો બે પદાર્થોના સંઘાત દરમિયાન એ સંઘાત થાય તે વખતે વેગમાનનું સંરક્ષણ થતું હોય અને ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય. હવે વેગમાનનું સંરક્ષણ થવું એનો મતલબ કે સંઘાત પહેલા બે પદાર્થોનું વેગમાન, કુલ વેગમાન બરાબર સંઘાત પછીનું કુલ વેગમાન. જો સંઘાત પહેલાનું કુલ વેગમાન અને સંઘાત પછીનું કુલ વેગમાન સરખું જ થાય બંનેનું, તો એ વેગમાનનું સંરક્ષણ થયું. એટલે કે વેગમાનમાં ફેરફાર થતો નથી. સંઘાત પહેલા તંત્ર એટલે બે પદાર્થો જે અથડાય છે તે, સંઘાત પહેલા તંત્રનું કુલ વેગમાન અને સંઘાત પછી તંત્રનું કુલ વેગમાન જો આ સરખા હોય, આ બે વેગમાનો સરખા હોય તો વેગમાનનું સંરક્ષણ થયું કહેવાય. સંઘાત ગમે તે પ્રકારનો હોય, સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક હોય, સંઘાત ગમે તે પ્રકારનો હોય, સ્થિતિસ્થાપક કે અસ્થિતિસ્થાપક, વેગમાનનું સંરક્ષણ તો થાય ને થાય જ. કોઈ પણ સંઘાત હોય એમાં એવું કદી ના બને કે વેગમાન સંરક્ષણ નથી થતું. એ સંઘાત ગમે તે પ્રકારનો. એટલે બંને પ્રકારના સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ તો થઈ જ જાય. તો પછી આપણને ખબર કેવી રીતે પડે કે આ સંઘાત સ્થિતિસ્થાપક છે અને આ સંઘાત અસ્થિતિસ્થાપક છે? તો ગતિ ઉર્જાના સંરક્ષણને ચેક કરવું. જો સંઘાત દરમિયાન ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય તો એ સંઘાત સ્થિતિસ્થાપક હોય. અને ઘણી વખત એવું થાય કે ગતિ ઉર્જાનું સંરક્ષણ ના થાય સંઘાતમાં, તો એ સંઘાત અસ્થિતિસ્થાપક હોય. એટલે જો વેગમાનનું સંરક્ષણ તો બંને પ્રકારના સંઘાતમાં થવાનું જ છે, એ તો શ્યોર છે, પણ ગતિ ઉર્જાનું સંરક્ષણ બધા સંઘાતમાં થતું નથી. જે સંઘાતમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય, એટલે કે સંઘાત પહેલા તંત્રની ગતિ ઉર્જા અને સંઘાત પછી તંત્રની ગતિ ઉર્જા જો સરખી હોય તો એ સંઘાતને સ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. અને એનાથી ઉલટું કે ગતિ ઉર્જાનું સંરક્ષણ ના થતું હોય, સંઘાત દરમિયાન ગતિ ઉર્જાનું સંરક્ષણ ના થતું હોય, સંઘાત પહેલા તંત્રની ગતિ ઉર્જા અને સંઘાત થયા પછી તંત્રની ગતિ ઉર્જા જુદી હોય, બદલાઈ જતી હોય, તો એ સંઘાતને અસ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. અને ઘણી વખતે એવું થાય કે બે પદાર્થો વચ્ચે સંઘાત થાય. એક પદાર્થ ધારો કે સ્થિર છે, બીજો પદાર્થ ગતિ કરતો કરતો આવે છે, અને એ પદાર્થ પહેલો પદાર્થ બીજા પદાર્થ સાથે એવી રીતે જોડાઈ જાય છે કે બંને હવે ભેગા ગતિ કરે છે એક સરખા વેગથી એક જ દિશામાં, ચોંટી ગયા ટૂંકમાં. બંને પદાર્થ એકબીજા સાથે એવી રીતે જોડાઈ ગયા કે જાણે કે એક જ પદાર્થ બની ગયો. દળ વધી જશે એનું, બેના સરવાળા જેટલું થઈ જશે, પણ એ એક સરખા વેગથી ગતિ કરવા લાગે, તો એ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. અસ્થિતિસ્થાપક ખરો, પણ કેવો? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. સમજો કે એક લાકડાનો એક બ્લોક આપણે ગોઠવેલો છે ટેબલ પર, અને દૂરથી એક બંદૂકની ગોળી મારવામાં આવે, અને બ્લોકની જાડાઈ એટલી છે કે જેથી ગોળી આર પાર થઈ જતી નથી. બ્લોક તો સપાટી પર ખુલ્લો છૂટો જ મૂકેલો છે, બાંધેલો નથી, એને ચોંટાડેલો નથી. એટલે ગોળી જેવી બ્લોક પર અથડાશે એટલે થોડીક અંદર જશે,
પણ બીજી બાજુ બહાર નહીં નીકળી જાય અને ગોળી એ બ્લોકને અથડાશે તો બ્લોકની અંદર ઘૂસી ગઈ ગોળી. હવે શું થશે? જેવી એ ગોળી બ્લોકને અથડાઈને અંદર ઘૂસી ગઈ પછી એક બ્લોક સાથે એ ગોળી અને બ્લોક બંને સાથે થોડાક આગળ ખસે. થશે કે નહીં એવું? તો એ સંઘાત કેવો કહેવાય? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. પણ વ્યવહારમાં થતા મોટા ભાગના સંઘાત સંપૂર્ણ અસ્થિતિસ્થાપક નથી હોતા, ખાલી અસ્થિતિસ્થાપક હોય. સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય કે જેમાં ગતિ ઉર્જાનું સંપૂર્ણપણે સંરક્ષણ થાય એવા સંઘાત પણ બહુ ઓછા જોવા મળે. વ્યવહારમાં જોવા મળતા સંઘાત એ સંપૂર્ણ સ્થિતિસ્થાપક પણ ના હોય, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક પણ ના હોય, પણ એને અસ્થિતિસ્થાપક સંઘાત કહીશું આપણે. ગતિ ઉર્જાનું સંરક્ષણ ના થાય પણ બે પદાર્થ ભેગા થઈને ગતિ કરે એવું ઓછું બને. આપણે બિલિયર્ડની અંદર એક દડા સાથે બીજો દડો અથડાવીએ છીએ, સ્ટીકથી ફટકારીએ, ત્યારે બંને દડા અલગ અલગ દિશામાં ગતિ કરે છે. એ અસ્થિતિસ્થાપક સંઘાત છે. કેવો સંઘાત છે? અસ્થિતિસ્થાપક સંઘાત છે. એમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. સંઘાત પહેલાની ગતિ ઉર્જા અને સંઘાત પછીની ગતિ ઉર્જા, જો ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય તો એને સ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. એટલે તમને હવે સંઘાતના પ્રકારમાં ખબર પડી ગઈ હશે કે સ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય? તો વેગમાનનું સંરક્ષણ તો થવાનું જ છે, પણ જો ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય તો એ સંઘાત સ્થિતિસ્થાપક, અને જો ગતિ ઉર્જાનું સંરક્ષણ ના થાય તો એ સંઘાત અસ્થિતિસ્થાપક. અસ્થિતિસ્થાપકમાં એ વેગમાનનું સંરક્ષણ તો થાય જ છે. બરાબર? હવે સમજો કે બે પદાર્થો એકબીજા સાથે અથડાય. ધારો કે આ પદાર્થ આમ ગતિ કરે છે. આપણે પેલા ઉદાહરણ કરતા સહેજ જુદી રીતે સમજીએ. આ m1 દળનો પદાર્થ, m2 દળનો પદાર્થ, આનો વેગ v1 i, આનો વેગ v2 i ફોર ઇનિશિયલ એટલે બંનેના શરૂઆતના વેગ છે. કોઈ એક સપાટી પર આ બે પદાર્થો આપણે મૂકેલા છે એવું સમજો. બંને સામસામે ગતિ કરતા કરતા આવે છે. અથડાયા પછી શું થશે? તો અથડાયા પછી ધારો કે પહેલો જે m1 દળનો જે પદાર્થ છે એ આમ જાય છે અને m2 દળનો પદાર્થ આમ જાય છે. m1 દળનો અંતિમ વેગ એટલે કે v1f, આનો અંતિમ વેગ એટલે v2f. આ m1 દળનો પદાર્થ છે, m2 દળનો પદાર્થ છે. બરાબર? તો આના વેગમાનમાં કઈક ફેરફાર થયો. ખાલી પહેલા પદાર્થના વેગમાનનો ફેરફાર કહું છું. તો પહેલા પદાર્થના વેગમાનનો ફેરફાર, ધારો કે ડેલ્ટા p1 લઉં તો f12 ઇન્ટુ ડેલ્ટા t, અને આ સદિશ રાશિ હોય વેગમાને. હવે f12 એટલે પદાર્થ એક પર બે વડે લાગતું બળ, અને બીજા પદાર્થના વેગમાનનો ફેરફાર ધારો કે ડેલ્ટા p2 કહી દઉં તો ડેલ્ટા p2 બરાબર f21 ડેલ્ટા t. હવે જો પહેલા પદાર્થના વેગમાનનો ફેરફાર કઈ દિશામાં હશે? તો અંતિમ વેગમાન, જો ડેલ્ટા p1 મારે શોધવા હોય તો કેવી રીતે શોધી શકું? તો એનું અંતિમ વેગમાન એટલે m1 v1f માઇનસ m1 v1i, m1 v1f માઇનસ m1 v1i. પણ v1i ને ધન ગણો તો v1f એ ઋણ ગણાય, એટલે આગળ નિશાની કઈ લાગે? માઇનસ. એટલે આ વેગમાનનો ફેરફાર છે એમાં માઇનસ નિશાની છે, એટલે આ દિશામાં એનો વેગમાનનો ફેરફાર થયો. તો આના વેગમાનનો ફેરફાર આ દિશામાં થાય એવું મારે સમજવું હોય તો જુઓ, F12 અને F21 ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે બંને બળો આઘાત અને પ્રત્યાઘાત છે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. એટલે F12 બરાબર માઇનસ F21, અને એવું હોવાથી આ બે વેગમાનો પણ પરસ્પર વિરુદ્ધ દિશાના થાય. એટલે કે ડેલ્ટા p1 બરાબર માઇનસ ડેલ્ટા p2. એટલે ત્રીજા નિયમ પ્રમાણે ડેલ્ટા p1 પ્લસ ડેલ્ટા p2 બરાબર 0. આ વેગમાનનું સંરક્ષણ થયું. શું થયું? વેગમાનનું સંરક્ષણ. એ સંઘાત ગમે તે પ્રકારનો હોય, આપણે સ્થિતિસ્થાપક અસ્થિતિસ્થાપક એનાથી મતલબ નહીં, પણ વેગમાનનું સંરક્ષણ તો થાય જ. તંત્રનું શરૂઆતનું વેગમાન એટલે આ બેના વેગમાનો મારે લેવાના, અને પછી આ બેના વેગમાન લેવાના. તો શરૂઆતનું વેગમાન અને અંતિમ વેગમાન સરખા થાય.
અહીં તો આપણે શું કર્યું, પહેલા પદાર્થનું વેગમાન અને બીજા પદાર્થના વેગમાન એમાં થતા ફેરફારો, ડેલ્ટા P1 એટલે પહેલાના વેગમાનનો ફેરફાર, ડેલ્ટા P2 એટલે બીજાના વેગમાનનો ફેરફાર, જે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના છે, એટલે એનો સરવાળો શું થાય, શૂન્ય થાય. અહીંયા વેગમાનનું સંરક્ષણ થાય છે. પણ ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય કે ના પણ થાય. જો ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય તો સંઘાત કયો, સ્થિતિસ્થાપક. એટલે સ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય. જ્યારે અસ્થિતિસ્થાપક સંઘાત હોય તો એમાં ગતિ ઊર્જાનું સંરક્ષણ ન થાય. બરાબર. એટલે આ સંઘાતના પ્રકારની ચર્ચા થઈ કે વ્યવહારમાં આપણને બે પ્રકારના સંઘાત જોવા મળે મુખ્યત્વે. એક સ્થિતિસ્થાપક એટલે પ્રકાર પાડ્યા છે આપણે, અને બીજો અસ્થિતિસ્થાપક. વ્યવહારમાં તો પ્રકાર ભલે બે પાડ્યા પણ મોટાભાગના સંઘાત અસ્થિતિસ્થાપક હોય. અમુક સ્પેશિયલ કેસમાં આપણે એવા સંઘાત કરી શકીએ, કરાવી શકીએ કે જે સ્થિતિસ્થાપક હોય. એવું પણ થઈ શકે કે સંઘાત કેવા હોય, સ્થિતિસ્થાપક. બીજું કે બે પદાર્થો વચ્ચે થતા સંઘાતમાં એક પરિમાણમાં એ સંઘાત હોઈ શકે અને બે પરિમાણમાં એ સંઘાત હોઈ શકે. અત્યારે હાલ આકૃતિ આ જે દોરી છે એ બે પરિમાણમાં સંઘાત લીધો છે. કેમ કે સંઘાત થયા પછી બંને પદાર્થો અલગ અલગ દિશામાં જાય છે. અને હમણાં અહીંયા જે આપણે આકૃતિ દોરી હતી કે બે પદાર્થો સામ સામે આવે છે અને બરાબર એકબીજાની સામે હેડ ઓન સંઘાત, સન્મુખ સંઘાત, હેડ ઓન સંઘાત થાય તો શું થશે, બંને જે દિશામાંથી આવ્યા હતા એ દિશામાં પાછા જશે. હેડ ઓન એટલે સન્મુખ સંઘાત, બરાબર સામ સામે અથડાય. જો થોડા સાઈડ સાઈડમાંથી અથડાય તો, સ્પર્શક રૂપે અથડાય તો, આ બાજુ આવતો દડો છે આની આ બાજુ અથડાશે તો એ આમ જશે અને પેલો આમ જશે, અલગ દિશામાં જશે. અહીંયા પણ સેજ સાઈડમાંથી અથડાય એટલે અલગ અલગ દિશામાં જાય છે. પણ સન્મુખ સંઘાત એટલે કે હેડ ઓન સંઘાત થતો હોય તો બંને એક જ દિશામાં ગતિ કરે. એટલું ખરું કે આમ સામસામે આવતા પદાર્થો છે આમ પાછા જાય છે પણ જે દિશામાંથી આવ્યા હોય તે દિશામાં. એનાથી ઉલટું, ધારો કે આ પદાર્થ ગતિ કરે છે અને આ સ્થિર છે અને આ પદાર્થ બરાબર આની પાછળ અથડાયો, એને હેડ ઓન સંઘાત કહેવાય. તો બંને એક જ દિશામાં ગતિ કરશે તો એ પણ એક પરિમાણ કહેવાય. કેટલા પરિમાણ કહેવાય, એક પરિમાણ. પછી બંને ગતિ કરતા હોય, આ ધીમેથી ગતિ કરે છે, આ પદાર્થ ઝડપથી ગતિ કરે છે, આ થોડો ધીમેથી ગતિ કરે છે, એટલે આ આની નજીક પહોંચીને એને અથડાશે. અથડાયા પછી બંનેના વેગમાં ફેરફાર થશે પણ ધારો કે બંને એક જ દિશામાં ગતિ કરે છે તો પણ એ એક પરિમાણમાં સંઘાત કહેવાય. એટલે સંઘાત સ્થિતિસ્થાપક અસ્થિતિસ્થાપક તો ખરા પણ પાછા એમાં બીજા પ્રકાર દિશાની આધારિત કે એક જ દિશામાં બંને ગતિ કરે તો એક પરિમાણમાં સંઘાત, અને અથડાયા પછી અલગ અલગ દિશામાં જાય તો બે પરિમાણમાં સંઘાત કહેવાય. તો એવા સંઘાતોની આપણે અહીંયા ચર્ચા કરવાની છે અને એના જરૂરી સૂત્રો તૈયાર કરવા છે. જો હવે અગત્યનો પ્રશ્ન આપણે શીખીશું. બે પદાર્થો વચ્ચે સંઘાત થતો હોય એમાં ધારો કે એક પદાર્થને આપણે સ્થિર રાખીએ છીએ, એક પદાર્થને કેવો રાખીએ છીએ, સ્થિર, અને બીજા પદાર્થને ગતિ કરાવીએ છીએ. અહીંયા આકૃતિ છે એ પ્રમાણે એક પદાર્થ એટલે m2 દળવાળો પદાર્થ સ્થિર રાખ્યો અને m1 દળવાળો પદાર્થ v1 વેગથી ગતિ કરે છે. સંઘાત જો એક પરિમાણમાં હોય, સંઘાત કેવો હોય, એક પરિમાણમાં હોય તો આવા અલગ અલગ દિશામાં નહીં જાય, બંને એક જ દિશામાં જશે. અને એવી પરિસ્થિતિ આપણે પહેલા લઈએ કે એક પરિમાણમાં સંઘાત. કેટલા પરિમાણમાં સંઘાત, એક પરિમાણમાં સંઘાત લઈએ આપણે. એક પરિમાણમાં અને એમાં અસ્થિતિસ્થાપક સંઘાત લઈએ. કેવો લઈએ, અસ્થિતિસ્થાપક સંઘાત. હવે જો સંઘાત માટે આપણે એવું કીધું કે વેગમાનનું સંરક્ષણ તો થાય જ, બરાબર. અહીંયા પહેલા આપણે ધારી લઈએ, ધારો કે
m1 દળના પદાર્થનો સંઘાત પહેલા વેગ v1i અને m2 દળનો પદાર્થ સંઘાત પહેલા સ્થિર છે. બરાબર. સંઘાત બાદ બંને પદાર્થોના વેગ એ અલગ અલગ હશે. સંઘાત બાદ બંને પદાર્થોના વેગ અનુક્રમે v1f અને v2f છે. અનુક્રમે એટલે m1 દળના પદાર્થનો વેગ v1f અને m2 દળના પદાર્થનો વેગ v2f છે. હવે વેગમાનનું સંરક્ષણ તો થાય જ, સંઘાત અસ્થિતિસ્થાપક હોય કે સ્થિતિસ્થાપક હોય, વેગમાનનું સંરક્ષણ તો થવાનું જ છે. એટલે વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે તંત્રનું શરૂઆતનું વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન. શરૂઆતના વેગમાનમાં શરૂઆતમાં તો એક જ પદાર્થ ગતિ કરે છે, એક પદાર્થ તો સ્થિર છે. m1 દળનો પદાર્થ જ v1i વેગથી ગતિ કરે છે, m2 દળનો પદાર્થ તો સ્થિર છે. જે પદાર્થ સ્થિર હોય એનું શરૂઆતનું વેગમાન શું હોય તો શૂન્ય હોય. એટલે વેગમાન તંત્રનું વેગમાન લો એમાં કુલ વેગમાનમાં માત્ર પહેલા પદાર્થનું જ વેગમાન આવે, બીજાનું તો 0 થાય. એટલે આ શરૂઆતનું વેગમાન છે એની અંદર શું આવશે? ખાલી m1 v1i બરાબર. હવે અંતિમ વેગમાન જે લઈશું એમાં બંનેનું વેગમાન છે, એટલે પહેલા પદાર્થનું અંતિમ વેગમાન વત્તા બીજા પદાર્થનું અંતિમ વેગમાન, એટલે m1 v1f વત્તા m2 v2f. આ પરિણામ નંબર 1. આવું સૂત્ર મળે આપણને. વેગમાન સંરક્ષણના નિયમને આધારે આ સૂત્ર આપણને મળશે. અને જો સંઘાત આપણે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક લઈએ, ધ્યાન રાખો અહીં અસ્થિતિસ્થાપક કીધું, પણ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત લઉં તો આપણે કીધેલું કે બ્લોકની અંદર ગોળી અંદર ઘૂસી જાય પછી બંને એક સરખા વેગથી ગતિ કરે. એટલે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત માટે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત હોય તો v1f અને v2f સરખા થાય. સંઘાત પછી બંનેના વેગ કેવા થઈ જાય? સરખા. અને એ બંને માટે હું vf અથવા v1f એવું સંકેત વાપર્યો હશે. vf સંજ્ઞા વાપરીએ આપણે. vf કહી દઈએ, બંને સરખા વેગ. તો અહીંયા મારે vf લખવાનું, અહીંયા vf લખવાનું. તો vf બંને જગ્યાએ લખું તો એમાંથી vf કોમન નીકળે. એટલે હવે પહેલું સમીકરણ જે આવું લખી શકું, m1 v1i બરાબર m1 પ્લસ m2 ઇન્ટુ, કેમ આપણે કોમન કાઢીએ છીએ આ વેગને, તો આ v1f અને v2f સરખા લીધા એને vf કહી દીધા, તો અહીંયા vf લઈ દઈએ અને vf ને કરતા બનાવીએ આપણે. તો vf બરાબર શું થાય? તો m1 upon m1 પ્લસ m2 ઇન્ટુ v1i. આવું સૂત્ર મળે આપણને. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત હોય તો સંઘાત પછી બંનેનો વેગ કેટલો છે અથવા એ તંત્રનો વેગ કેટલો છે, બંને એક જ પદાર્થ તરીકે વર્તે, તો આ સૂત્રથી વેગ શોધી શકાય. જો સંઘાત થાય એ પહેલા એક પદાર્થ આપણે સ્થિર રાખ્યો છે, બીજાને ગતિ કરાવીએ છીએ. હવે જે પદાર્થને ગતિ કરાવીએ છીએ એનો શરૂઆતનો વેગ એ કેટલો રાખવો એ આપણે જાતે નક્કી કરી શકીએ કે મારે કેટલા વેગથી આ પદાર્થને ગતિ કરાવવી છે. અથવા બંદૂકમાંથી આપણે ગોળી છોડી તો એ નક્કી જ હોય કે બંદૂકમાંથી ચોક્કસ પ્રકારની બંદૂક છે તો એમાંથી નીકળતી ગોળીનો વેગ આટલો હોય જ, અથવા માપી પણ શકાય. બરાબર. તો આ જાણીતું મૂલ્ય છે v1i,
પણ સંઘાત થયા પછી એ બંને કેટલા વેગથી ગતિ કરે છે, એક સરખા જે વેગથી જાય છે તે, એ વેગ ધારો કે આપણે જાણતા નથી, તો એ વેગ કેવી રીતે શોધી શકાય સંઘાત પછી? તો સંઘાત પછી એ vf શોધવા હોય, મારે અંતિમ વેગ શોધવો હોય, તો બે પદાર્થોના દળ જે આપણે અગાઉથી માપી રાખ્યા છે, આપણને ખબર છે, ટૂંકમાં જ્ઞાત મૂલ્ય છે, અને સંઘાત પહેલા જે પદાર્થને આપણે ગતિ કરાવી, ધારો કે બંદૂકની ગોળી છે, તો એનો વેગ આપણને ખબર છે, એટલે m1 આપણે જાણીએ છીએ, m2 જાણીએ છીએ અને v1 જાણીએ છીએ, તો શું મળી જાય આપણને? vf મળી જાય. આ થયો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત, એની અંદર તમે vf શોધી શકો. પણ જો બંને વેગ આપણને ખબર નથી અને જુદા જુદા છે, બંને અથડાયા પછી અલગ અલગ વેગથી ગતિ કરે છે, તો v1f કેટલા v2f કેટલા એ સહેલાઈથી ના શોધી શકાય. એના માટે બીજું એક સમીકરણ જોઈએ, અને બીજું એક સમીકરણ એટલે ગતિ ઊર્જાનું સંરક્ષણ થવું જોઈએ. પણ અહીંયા તો અસ્થિતિસ્થાપક સંઘાતની આપણે ચર્ચા કરી છે, અને એમાં કેવો અસ્થિતિસ્થાપક લીધો? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. એટલે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત જે છે એ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત હોય તો આ સૂત્રથી આપણે સંઘાત પછી જે બે પદાર્થો ભેગા થઈને ગતિ કરે છે, એકબીજાને ચોંટી જાય છે, અથવા એક પદાર્થ બીજા પદાર્થની અંદર છે અને ગતિ કરે છે, તો એ વેગ આપણે આ સૂત્રથી શું કરી શકીએ? શોધી શકીએ. પછી આવો અસ્થિતિસ્થાપક સંઘાત હોય તો એ વખતે ગતિ ઊર્જાનો ફેરફાર થતો હશે. અસ્થિતિસ્થાપક સંઘાત એટલે ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય નહીં, ગતિ ઊર્જામાં ફેરફાર થતો હશે. શરૂઆતની ગતિ ઊર્જા વધારે હશે અને વ્યય થાય પછી, અથડામણ પછી ગતિ ઊર્જાનો વ્યય થાય એટલે અંતિમ ગતિ ઊર્જા ઓછી હોય. શરૂઆતની ગતિ ઊર્જા વધારે હોય ને અંતિમ ગતિ ઊર્જા કેવી હોય? ઓછી હોય. તો શું થાય? ગતિ ઊર્જાનો વ્યય અસ્થિતિસ્થાપક સંઘાતમાં, કેવા સંઘાતમાં? અસ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઊર્જાનો વ્યય થતો હોય છે. તો ગતિ ઊર્જામાં થતો વ્યય એ વ્યય મારે શોધવો છે. કેટલો ફેરફાર થાય છે ગતિ ઊર્જાનો, એટલે કે ગતિ ઊર્જામાં ઘટાડો થાય છે. તો એ ગતિ ઊર્જાનો વ્યય આપણે લઈએ ડેલ્ટા કે. ગતિ ઊર્જાને કે વડે દર્શાવીએ છીએ, અને ગતિ ઊર્જાનો વ્યય હોય તો ડેલ્ટા કે વડે દર્શાવીએ. હવે એ ડેલ્ટા કે જે છે એ ડેલ્ટા કે કેવી રીતે લેવાના? આમ તો ગતિ ઊર્જાનો ફેરફાર એટલે અંતિમ ગતિ ઊર્જા ઓછા પ્રારંભિક ગતિ ઊર્જા એવું આપણે લેતા હોય છે. અત્યાર સુધી જ્યારે જ્યારે આપણે ગતિ ઊર્જાનો ફેરફાર લીધો ત્યારે અંતિમ ઓછા પ્રારંભિક ગતિ ઊર્જા એવું જ લીધું છે. પણ અહીંયા સંઘાતમાં શું થાય કે સંઘાત પહેલા જેટલી ગતિ ઊર્જા હોય એ ગતિ ઊર્જા સંઘાત પછી ઘટી જાય છે. એટલે સંઘાત પછીની એટલે અંતિમ ગતિ ઊર્જા ઓછી હોય છે અને પ્રારંભિક ગતિ ઊર્જા વધારે હોય છે. અને મારે આ તફાવત ધન લાવવો છે, તો વધારે ગતિ ઊર્જામાંથી ઓછી ગતિ ઊર્જા આપણે બાદ કરવાની, અને વધારે ગતિ ઊર્જામાંથી ઓછી ગતિ ઊર્જા બાદ કરીએ એટલે શું થાય? તો પ્રારંભિક ગતિ ઊર્જા ઓછા અંતિમ ગતિ ઊર્જા એવું લેવું પડે. નોર્મલી આપણે ગતિ ઊર્જાનો જ્યારે જ્યારે ફેરફાર લઈએ ત્યારે અંતિમ ઓછા પ્રારંભિક આવું જ લઈએ છીએ, ધ્યાન રાખો. કાર્ય ઊર્જા પ્રમેયમાં પણ એવું લીધેલું છે આપણે. પણ અહીં આપણે કઈ ગતિ ઊર્જા પહેલા લઈશું? વધારે હોય તે, એટલે કે પ્રારંભિક ગતિ ઊર્જા ઓછા અંતિમ ગતિ ઊર્જા. હવે સંઘાત આપણે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત લીધો છે. કેવો લીધો છે? સંપૂર્ણ. અહીં કીધું છે ને આપણે. તો એવા સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઊર્જાનો ફેરફાર આપણે ગણવો છે. પ્રારંભિક ગતિ ઊર્જા એટલે પ્રારંભમાં તો એક જ પદાર્થ ગતિ કરતો હતો, તો એની ગતિ ઊર્જા 1/2 m1 v1i², કારણ કે પહેલું પદાર્થ એનો દળ m1 છે, એનો પ્રારંભિક વેગ v1i છે, તો ½ mv² સૂત્ર પ્રમાણે ઓછા અંતિમ વેગ તો બેનો સરખો જ છે, એટલે સૂત્ર આવું થાય 1/2 અંતિમ વેગ સરખો એટલે બે પદાર્થના દળનો સરવાળો થઈ જાય એવી રીતે એક જ પદાર્થ તરીકે એ ગતિ કરે છે. અને અંતિમ વેગ કયો? તો એને આપણે vf કીધું છે. અહીંયા અંતિમ વેગ બેનો સરખો છે એ vf કીધો છે. એટલે 1/2 m1 v1i² માઇનસ 1/2 m1 પ્લસ m2, સોરી m1 પ્લસ m2 ઇન્ટુ vf². અને આમાંથી આ vf²
આ Vf ની કિંમત મૂકીએ અને સાદુરૂપ આપવું હોય તો આપી શકીએ, તો ગતિ ઉર્જાનો ફેરફાર શોધી શકાય. બરાબર? એટલે એ કિંમત મૂકી અને આપણે સાદુરૂપ આપીએ. તો જુઓ, Vf ની જગ્યાએ આપણે કિંમત મૂકવી છે, તો ડેલ્ટા k પહેલું પદ તો એમના એમ જ આવશે, 1/2 m1 v1 i સ્ક્વેર માઇનસ 1/2 m1 પ્લસ m2 પણ એમના એમ આવશે. હવે આ આખાનો વર્ગ કરવો પડે. વર્ગ કરવો પડે એટલે જુઓ, m1 upon m1 plus m2 whole square into v1i વર્ગ v1i સ્ક્વેર. આટલી કિંમત છે એ કોની કિંમત છે? Vf ની. હવે આમાંથી કોમન શું નીકળશે એ જુઓ, તો 1/2 1/2 બે માં છે, m1 છે તો અહીંયા m1 છે, પણ અહીંયા m1 નો વર્ગ છે, સોરી અહીંયા m1 છે ને અહીંયા m1 નો વર્ગ છે, એટલે એક m1 વધશે પાછો, એટલે m1 કોમન નીકળશે અને v1i સ્ક્વેર પણ કોમન નીકળશે, એટલે 1/2 m1 v1i સ્ક્વેર આટલું કોમન નીકળશે. એટલે ડેલ્ટા k નું સૂત્ર કેવું થશે? 1/2 m1 v1i સ્ક્વેર એટલું કોમન નીકળ્યું. તો કોમન નીકળ્યા પછી આ પદ તો આખું કોમન નીકળ્યું એટલે 1 વધે. કેટલા વધે? 1. પછી આ m1 m2 અને નીચે પણ m1 m2, પણ આ m1 m2 ની ઉપર વર્ગ છે અને આની ઉપર એક જ ઘાત છે, એટલે વર્ગ વાળું પદ છે અહીંથી એક પદ ઓછું થાય એટલે m1 m2 છેદમાં વધે અને ઉપર એક m1 કોમન લીધા એટલે એક m1 વધે. એટલે ટૂંકમાં આ કૌંસ છે એની પર વર્ગ નહીં લખવાનો, એટલે માઇનસ m1 upon m1 plus m2. બરાબર? અને આ v1i સ્ક્વેર તો આપણે કોમન લીધા. ફરી ધ્યાન રાખો, 1/2 m1 v1i સ્ક્વેર કોમન લીધા એટલે આ પદમાં તો એક જ વધ્યું. અહીંયા શું થયું? તો 1/2 કોમન લઈ લીધા છે. આ m1 સ્ક્વેર છે એમાંથી એક m1 કોમન લઈ લીધા એટલે એક જ વખત m1 વધ્યા, એટલે એની પર ઘાત ના આવે, વર્ગ ના આવે. આ m1 m2 ની ઉપર વર્ગ છે એમાંથી એક પદ અહીંયા ઉડી જાય એની જોડે, અને આ v1i સ્ક્વેર કોમન લીધા એટલે વધ્યું શું આપણી જોડે? તો આ પદ જે વધ્યું એની પર વર્ગ નહીં લેવાનો બીજામાં. હવે આનો લસા લઈને સાદુરૂપ આપીએ. લસા લઈએ એટલે અહીંયા ગુણાય, એટલે 1/2 m1 v1i સ્ક્વેર લસા લો કૌંસમાં, એટલે m1 m2 એક જોડે ગુણાશે, m1 m2 માઇનસ m1 અને છેદમાં લસા તો લખવાનો પાછો, એટલે m1 શું થશે? કટ થઈ જશે. એટલે કૌંસમાં હવે શું વધ્યું આપણી જોડે? તો m2 upon m1 m2, એને આ બધાના ગુણાકારમાં છે, એટલે આ m1 અને આ m2 જોડે લખીએ, વ્યવસ્થિત ગોઠવીને લખીએ થોડું, તો ડેલ્ટા k શું થશે? તો આ 1/2 તો ખરા જ, m1 m2 ખરા, પછી આ v1i સ્ક્વેર ખરા, અને છેદમાં શું? m1 પ્લસ m2, એટલે આ આખાનો આપણે કૌંસ કરી દઈએ, આવી રીતે કૌંસમાં લખીએ, અને અહીંયા v1i સ્ક્વેર. જો ગતિ ઉર્જામાં થતો ફેરફાર અને વાસ્તવમાં ઉર્જાનો વ્યય થાય છે, એટલે ગતિ ઉર્જાનો ઘટાડો. હવે આ સૂત્રમાં તમે કોઈ જગ્યાએ માઇનસ નિશાની નથી આવતી આપણે, મતલબ કે જવાબ માઇનસમાં આવે એવું નથી. આ જવાબ આપણને ધન મળ્યો. આ જવાબ કેવો મળ્યો? ધન મળ્યો. ધન મળ્યો એનો મતલબ શું? કે પ્રારંભિક ગતિ ઉર્જા વધારે હશે અને અંતિમ ઓછી હશે, અને પ્રારંભિકમાંથી અંતિમ બાદ કરી, વધારેમાંથી ઓછી બાદ કરી, એટલે ગતિ ઉર્જામાં ઘટાડો થયો. જવાબ ધન મળ્યો. ધારો કે મેં એવું કર્યું હોત કે અંતિમ ગતિ ઉર્જા ઓછા પ્રારંભિક ગતિ ઉર્જા, તો અહીંયા નિશાની માઇનસ આવતી, ફેરફાર ઋણ આવતો, મતલબ કે ગતિ ઉર્જા ઘટી છે. અહીંયા તફાવત ધન આવ્યો, પણ આપણે ઉલટી બાદબાકી લીધી એટલે ધન આવ્યો. બાકી નોર્મલી આપણે ગતિ ઉર્જાનો ફેરફાર એટલે અંતિમ ઓછા પ્રારંભિક એવી રીતે લીધું હોત તો તફાવત ઋણ આવતો, ગતિ ઉર્જા ઘટી છે એવું કહેવાય. અહીંયા ગતિ ઉર્જા ઘટી જ છે. બરાબર? હવે આ ગતિ ઉર્જાનો ફેરફાર મારે શોધવો હોય તો બે પદાર્થોના દળ આપણને ખબર હોવી જોઈએ, અને આ વેગ છે તો સંઘાત પહેલાનો છે જે આપણે ખબર છે, એટલે આ બધી જ કિંમતો આપણને ખબર છે, તો ગતિ ઉર્જાનો ફેરફાર આપણે શું કરી શકીએ? શોધી શકીએ. બરાબર? એટલે આ એક અગત્યનો પ્રશ્ન થયો સંઘાત માટેનો. અગત્યનો એવી રીતે
કે પરીક્ષામાં તમને પ્રશ્ન આનો પૂછવો હોય તો પૂછી શકાય. પ્રશ્ન કેવો પૂછાય? સંઘાત એટલે શું? સંઘાતના પ્રકારો જણાવો. તો સંઘાતની વ્યાખ્યા આપવાની છે. આકૃતિ તો દોરી દેવાની. સંઘાતની વ્યાખ્યા આપવાની. સંઘાત એટલે શું? એટલે કે બે પદાર્થો વચ્ચે થતી અથડામણ, એને શું કહેવાય? સંઘાત કહેવાય. આ એક વ્યાખ્યા લખી દેવાની. પછી સંઘાતના બે પ્રકારો છે. એક પ્રકાર છે સ્થિતિસ્થાપક અને બીજો પ્રકાર છે અસ્થિતિસ્થાપક. સ્થિતિસ્થાપક સંઘાતની વ્યાખ્યા લખવી હોય તો જે સંઘાતની અંદર, જે સંઘાતમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય તેવા સંઘાતને સ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. એની સેજ સમજૂતી આપી છે. પેલા ડેલ્ટા P1 અને ડેલ્ટા P2 લઈને પછી ડેલ્ટા P1 પ્લસ ડેલ્ટા P2 બરાબર 0 એ સેજ સમજૂતી લખવાની છે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પરથી, કે વેગમાનનું સંરક્ષણ તો થાય જ છે. ગમે તે સંઘાત હોય, વેગમાનનું સંરક્ષણ તો થાય. પછી અસ્થિતિસ્થાપક સંઘાત કહેવાનો તો જે સંઘાતમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ ના થતું હોય તેવા સંઘાતને અસ્થિતિસ્થાપક સંઘાત કહે છે. અને જે સંઘાતમાં બંને પદાર્થો જોડાઈને, એકબીજા સાથે જોડાઈને ગતિ કરતા હોય સંઘાત બાદ, તો એવા સંઘાતને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કહે છે. આટલી સમજૂતી તમને, ખાલી આ સંઘાત વિશે જ આટલું પૂછાય, 2 માર્કમાં પૂછી શકાય. પછી બીજો પ્રશ્ન આપણને એવો પૂછાય કે એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. પહેલા આપણે અહીંયા સંપૂર્ણ નથી લખ્યું, પણ ભાઈ અહીંથી આપણે સંપૂર્ણ લઈ લીધું. એટલે એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત સમજાવો. એમાં સંઘાત બાદ વેગ શોધવાનું સૂત્ર અને ગતિ ઉર્જાનો વ્યય જે થાય છે એનું સૂત્ર તારવું. તો બીજો એક અલગ પ્રશ્ન આપણને પૂછી શકાય. તો સંઘાત પહેલા એક પદાર્થ ગતિ કરે છે અને એક પદાર્થને આપણે સ્થિર રાખ્યો છે. સંઘાત બાદ બંને પદાર્થોના વેગ અનુક્રમે v1f અને v2f છે. ધારો કે અહીંયા આપણે v1f v2f બતાવ્યા છે. આ 2 પરિમાણ છે, પણ અહીંયા આપણે એક પરિમાણ લેવું છે. અને બીજું કે વેગમાન સંરક્ષણ લઈએ તો ભલે અહીંયા જુદા જુદા વેગ લીધા, પણ પછી સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત લઈએ તો બેના વેગ કેવા થઈ જાય? સરખા. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત લઈએ તો બેના વેગ કેવા લેવાના? સરખા. અને સરખા વેગ થાય તો vf નું સૂત્ર આપણને આવું મળે આ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત માટે. અને એ જ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત માટે ગતિ ઉર્જાનો વ્યય લેવો હોય તો એ ગતિ ઉર્જાનો વ્યય કેવી રીતે લેવાય તે? તો ડેલ્ટા કે બરાબર, આમ તો અંતિમ ઓછા પ્રારંભિક લેવાય પહેલા જ આપણે કીધું, પણ અહીંયા આપણે લેવાનું છે પ્રારંભિક ઓછા અંતિમ. તો એ ફેરફાર લખવાનો છે. પહેલા પ્રારંભિક ગતિ ઉર્જા લખી દેવાની. અંતિમ ગતિ ઉર્જામાં એક જ વેગ સરખો જ છે બંનેનો, એટલે બંનેના પદાર્થના દળનો સરવાળો ગુણ્યા v1f² * 1/2. આ ગતિ ઉર્જા થઈ. પણ આ vf નું સૂત્ર છે અહીંયા જે આ સમીકરણ 2 છે એ કિંમત અહીંયા મૂકી દેવાની અને સાદુરૂપ આપવાનું. તો ડેલ્ટા k નું આવું સૂત્ર આપણને મળશે. આ જવાબ આપણને ધન મળે છે. અને પરિણામ નંબર આપણે 3 થઈ. બરાબર. તો આ થઈ સંઘાતની ચર્ચા. હજુ સ્થિતિસ્થાપક સંઘાત હોય એમાં પાછો એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત લેવાનો, 2 પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત લેવાનો, અને એમાં સંઘાત પછીના વેગ આપણે કેવી રીતે શોધી શકીએ એની પણ આપણે ચર્ચા કરવાની છે. અને એ ચર્ચા પૂરી થાય પછી આ ચેપ્ટરની થિયરી આપણી પૂરી થાય. હજુ સંઘાતનો ટોપિક આપણો પૂરો થયો નથી. એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત અને 2 પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત, આ બંને સંઘાતની આપણે ચર્ચા કરવાની છે. અને એ પણ 2-2 માર્કમાં પૂછાય એવા પ્રશ્નો છે. પણ એ ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આજનું કામ અહીં સુધી આપણે સ્ટોપ કરીએ છીએ. બરાબર. આજે સંઘાતની થોડી ઘણી માહિતી આપણે મેળવી.